હેલો દોસ્તો, હું આવ્યો છું અત્યારે ગામડામાં ફરવા માટે. તમે જોઈ શકો છો સાંજના સમયે ગામડાનું કેવું નજારું હોય છે. આ બધા ખેતર છે, જોઈ શકો છો તમે. અહીં બાજરો પાવેલો છે, જુવાર પાવેલી છે. આ બાજુ બધા કેવી હરિયાળી લાગે છે, તમે જોઈ શકો છો. ચલો તમને બતાવું. ગામડામાં ફરવાની મજા એક અલગ હોય છે. નહીં કહેતા ગામડું તો ગામડું જ હોય. ગામ જેવી મજા શહેરમાં નથી. ખુલ્લું વાતાવરણ, હરિયાળું એકદમ લાજવાબ તમે જોઈ શકો છો. કેવું સરસ લાગે છે. આ બધા ખેતર છે, એકદમ સરસ મજાનું લાગે છે. ત્યાં ફુવારા ચાલે છે બાજરામાં. તમે જોયું કે કેવું સરસ મજાનું વાતાવરણ છે, જોવાલાયક. ગામડું તો ગામડું જ કહેવાય. આ લીમડો છે સરસ મજાનો, જોઈ શકો છો તમે. કેવું સરસ લાગે છે. એકદમ સુખદાયી વાતાવરણ કહેવાય. બધી બાજુ લીલોતરી છે. ક્યાંય તમને ખેતર ખાલી જોવા નહીં મળે. બધી જગ્યાએ, કોઈ જગ્યા બાકી નથી. સરસ મજાનું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. આ જોઈ શકો છો, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ચૂક્યું છે. તો તમે મારા વ્લોગમાં જોડાઈ રહેજો. હું તમને મારા ગામ વિશે બધી ડિટેલ આપીશ અને મારા ગામનું તમને ટૂર કરાવીશ. એક પછી એક વ્લોગ આવતા જ રહેશે નવા નવા. તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ઓલ નોટિફિકેશન કરી દેવાનું, એટલે તમને નોટિફિકેશન મળી જાય. હું અપલોડ વિડીયો કરું ત્યારે તમને તરત જ ખબર પડી જાય કે વિડીયો આવી ગયો. એકદમ મસ્ત સુંદર મજાનો થઈ ગયો છે. હા, એક પ્રોબ્લેમ છે આમાં. હરિયાળી છે અને ચોમાસા જેવું વાતાવરણ છે, તો મચ્છર
બહુ છે અહીં. મચ્છર છે. સાંજના ટાઈમે બહુ મચ્છર હોય છે, કેમ કે આ બધી જગ્યાએ હરિયાળી છે એના કારણે, અને ચોમાસાનું ઋતુ છે એટલા માટે થોડા ગામડામાં આવી તકલીફ રહે છે મચ્છરોની બહુ. ચલો તો દોસ્તો, અમારા નાનકડા વ્લોગમાં તમને કેવું લાગ્યું? હા મારું પોંથો પાટણ હા.